ધણી રે આ તો ધણી રે खंभे कमल में हाथ खंभे कमल में हाथ अन फिर बन गयूं
રે ખડ પાણી અને ખા ખરા અહીંયા પાણા નો નહીં પાર પાણ વગર દિયે વાળું કરે મારો દેવ કો પાંચા સૈયર મોરી રે ચાંદા પાછવાડે હે હુરાજ ક્યારે ઉગશે
હરિયાળી અને હેતા પણ તારા ગીર નથી છોડતી તારા મોહના માથા એ સાહેબો રે ગોવાળીઓ ને મારો ભાઈ રે
ખંભા વાળાને એક વિનંતી કે આની બાજુ આવી જાઓ આની બાજુ હા હા એ આલા લીલા વાસરિયા રે વડાવો આલા કે લીલા ખોડિયાર માત કી જય બુદ્ધ ભવાની માત કી જય સિકોતર માત કી જય નગાલા ખાના ઠાકરની જય એ નગાલા ખાના ને હડે બેઠો મારો દ્વારકા વાળો દેવજી મારો મારો દ્વારકા વાળો દેવ ઠાકર જાવી સાચ ભેટાણું ઠાકર જાવી સાચ ભેટાણું હે तेरा साथ है तो साहेब नगालखा ना ठाकर नो साथ होय मां खोडियार मां नो साथ होय मां बुद्ध भवानी मां नो साथ होय सिकोतर मां नो साथ होय तो आपने ने क्या कहे वांधो है मुझे क्या कमी है तेरा साथ है मुझे क्या कमी है अंधेरों से भी मिल रही रोशनी है तेरा साथ है कुछ भी नहीं है तो कोई गम नहीं है हर एक बेबसी बन गई चांदी तेरा साथ है रामा रण जाना धनी पोकरण गढ़ना पीर रामा 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 है रामा रण जाना धनी पोकरण गढ़ना पीर हरजी सुनी वेला वेला जावो वीरम देना वीर एवा 12 बीजना धनी रामदेवजी महाराज ने याद करी जाना
જીણા બોલે ખોડિયાર માત કી, બુડ ભવાની માત કી જય, સિકોતર માત કી, નગાલા ખાના ઠાકરની ઠાકર આવી સાથ વેટાણું હે નગાલા ખાના
નાથો બોલો દ્વારકાધીશ કી માત્ર 24 વર્ષની અને BSF માં ભરતી થઈ ગઈ, આર્મીમાં કામ કરતો હતો વ્યક્તિ. સમય જાતા એમના મેરેજ થઈ જાય. લગ્ન સમય દરમિયાન 6 મહિના દાંપત્ય જીવન સાથે વિતાવીને રજા પૂર્ણ કરીને માણસ પોતે ફરજ નિભાવવા માટે સરહદ ઉપર વયો જાય અને પોતાના ઘરે ઠાકરની કૃપાથી સીમંતનો પ્રસંગ આવે છે. દેવા ભરવાડને સમાચાર મળે 28 તારીખે માણસ ત્યાંથી નીકળે છે. 1 તારીખે સીમંતનું મુહૂર્ત જોડાવાનો ખુશીનો માહોલ છે પરિવારમાં. અને ઈ આનંદનો માહોલ જ્યારે દેવા ભરવાડને મળે છે, દેવો ભરવાડ સરહદ ઉપરથી રજા મંજૂર થઈ ગઈ, 28 તારીખે નીકળે છે. 30 તારીખે અહીંયા પહોંચવાનું છે કરમદ્યામાં. અને શ્રીમંતનો મુહૂર્ત જોડાવાના થનગનાટમાં પૂરો પરિવાર હતો, પણ રસ્તામાં દુશ્મનો સાથે ઝાગાઝીગ થાય અને હિમવર્ષા થઈ જાય. અતિશય બરફના કારણે માણસ આવતો હતો, બરફની ભેખડ માથે પડીને 4 યુવાનો શહીદ થઈ જાય. એમાંનો એક દેવો ભરવાડ છે, શહીદ થઈ ગયો માણસ. અને મીડિયામાં એ વાત આવવા માંડી, દેવાભાઈ પરમાર શહીદ થઈ ગયા છે મહુવા તાલુકાના. એટલે મારો તાલુકો તળાજા. મને TV9 માંથી ફોન આવ્યો કે આ નામનો વ્યક્તિ કોઈ ભરવાડનો છોકરો આર્મીમાં, મને ખબર નહીં. તપાસ કરી ખબર પડી ગયા તો કરમદિયાનો એક માલધારીનો યુવાન છે. પણ સાહેબ પરિસ્થિતિ એવી સર્જાણી કે દેવાભાઈ ત્રિરંગામાં લહેરાવીને પાછો આવ્યો ને, સમગ્ર ભાવનગર જિલ્લો નહીં પણ ગુજરાત એમ કે ચીડ્યું હતું. અને ભરવાડ સમાજના જ્યાં જ્યાં ખબર પડી દૂર દૂરથી લોકો બધા આવ્યા હતા એમની વિધિમાં. એક બાજુ આનંદનો માહોલ છે, પોતાના ઘરનાનું સીમંતનું મુહૂર્ત છે. દેવાભાઈ આવવાનું થયું, આવ્યો ખરો, પણ પોતાના ખોળિયામાં પ્રાણ નહોતો, તિરંગામાં લપેટાઈને આવી ગયો માણસ. દેશ માટે કામ આવી ગયો. અને આખા ગુજરાતે પ્રાર્થના કરી હતી કે હે ઠાકર, હવે આ દેવાના ઘરે એક દીકરો આપી દે ને બાપ, તો એનો વંશ જળવાઈ જાય. ઠાકરે પુકાર સાંભળી, એને ત્યાં દીકરાનો જન્મ થયો. દીકરો અત્યારે હાલ 2 વર્ષનો થયો છે. હું એમના ઘરે મુલાકાતે ગયો ત્યારે દેવાભાઈની બાને મેં વાત કરી, કીધું માસી, તમારો દીકરો તો દેશના સરહદ માટે કામ આવી ગયો છે, આ દેશ માટે ખપી ગયો છે, પણ આ ફળિયામાં રમે તમારો દેવો છે એવું નથી લાગતું? મને કીધું ભોળભાઈ, મારો દેવો છે એવો જ મને અહેસાસ થાય છે. ભલે મારો દીકરો દેશ માટે કામ આવી ગયો અને મને ગર્વ છે, દીકરો ગુમાવ્યો એનું દુઃખ છે, પણ લેખે ગુમાવ્યો છે, આ દેશને કામ આવ્યો છે. મેં કીધું આ રમે છે, આને શું કરો, આને તમે શું ભણાવવાના છો? અત્યારે તેને બહુ સમાજે સપોર્ટ આપ્યો છે, નાયકે બહુ સારો સાથ સહકાર આપ્યો. બધા આવ્યા હતા, નામદેવ બાપુ, આપણા સમાજના અગ્રણીઓ બધા આવ્યા હતા ત્યાં બધી રીતે. પણ કે ભાઈ દેવાને ભણવા મોકલતી ને ત્યારે તો હું દાડીએ જાતી હતી, મારી પાસે પૈસા નહોતા અને હું દેવાને ભણાવીને BSF માં મોકલ્યો છે. પણ દેવાના છોકરાને ભણાવવા માટે તો સમાજે અને સરકારે બહુ આપ્યું છે. પણ મારો દેવો બહુ થોડા સમય નોકરી કરી ગયો. ભાઈ જરૂર પડે ને તો આને ભણાવીને BSF માં ભરતી કરીને દેવાની બાકી રહેલી નોકરી છે ને એના દીકરાને મોકલવાની મારી ઈચ્છા છે. સાહેબ, આ દેશની જગદંબાને વંદન છે માલધારી સમાજમાં. એટલે ઘણા બધા કામ. અને એનાથી ખાસ કરીને હરદેવસિંહ, તમારા માટે એક વાત કરું છું. આ તો અમારા દેવાભાઈને તો એનો વંશજ પણ પાછળ છે. પણ હમણાં ગઈ 11 તારીખે રાત્રે મેં દિલીપભાઈને ખબર છે વાત કરી હતી, ગોંડલની બાજુમાં એક ગામ છે અને જયરાજસિંહ જાડેજા શહીદ થઈ ગયો. સાહેબ, હાય હાય હાય, આ દેશ માટે બલિદાનની વાત આવે ત્યારે હું, ભલે જીત છે આજનો પ્રસંગ માહોલનો ખુશીનો છે, મને કોઈ સવાલ નથી, હું બહુ રાજી થયો છું. પણ જે જીત્યા છે એને સંદેશો છે, ક્યારેક બોર્ડરે આટો મારજો ખબર પડે કેમ રાતું કાઢે છે ને કેમ દિવસ કાઢે. આ તો એસી ઓફિસમાં બેઠા બેઠા ભાષણ આવડે, અને ક્યારેક જાવું શું આ દેશની જગદંબાએ બલિદાન આપ્યા. જયરાજસિંહ જાડેજા શહીદ થઈ જાય. નામદેવ બાપુ સોનગઢની બાજુમાં જીથરી ગામ, અને જીથરી ગામમાં જયરાજસિંહ 1996 માં એ માણસ BSF માં ભરતી થાય. 2004 માં એના મેરેજ થઈ જાય. અને જીથરીની બાજુમાં, જીથરી ગામ સોનગઢની બાજુમાં, પાલિતાણાની બાજુમાં, રાજકોટ રોડ ઉપર, ભાવનગર રાજકોટ હાઈવે ઉપર, અને ધર્મિષ્ઠાબા ગોહિલ નામની દીકરી સાથે એમના લગ્ન થઈ જાય. 5 મહિના સમયગાળો લગ્ન વિતાવ્યા પછી જયરાજસિંહ સરહદ ઉપર વયો જાય અને 2006 માં એ માણસ શહીદ થઈ જાય. શહીદ થઈ ગયા પછી સાહેબ, આ ધર્મિષ્ઠાબા ગોહિલ છે, એને નથી સાસુ, નથી સસરા,
નથી અત્યારે એનો પતિ, નથી સંતાન. 14 વર્ષથી અખંડ દેવો જગવી અને દેવો પ્રગટાવીને ફોટો મૂકી અને હમણાં મેં એને પૂછ્યું, બેન તમારો શું અહેસાસ થાય છે? ત્યારે એમ કીધું હતું કે મારો પતિ ગુમાવ્યો એનું મને દુઃખ છે, પણ મને ગૌરવ થાય છે કે હું એક મર્દ ફોજીની પત્ની છું ને મારો પતિ આ દેશ માટે કામ આવી ગઈ વાતનો મને ગર્વ છે. ભલા માણસ. અને એટલું નહીં, પોતાના સસરાના મોટા ભાઈને અને એમના ધર્મપત્નીને સંતાન નહોતું એટલે ધર્મિષ્ઠાબાઈ એને 2 વડીલોને દત્તક લીધા છે, અત્યારે મા બાપ તરીકે પૂજે છે. અને એને કોઈ સમાજવાળાએ એમ કીધું કે ધર્મિષ્ઠાબા આ તો કાલ મરી જાય, તમારા પતિએ નથી, સંતાને નથી, તમે કોના આધારે જીવશો? આ સમાજ જીવવા નહોતું દેતું ને. પોતાના ભાઈ મહિપાલસિંહ ગોહિલનો દીકરો 1.5 વર્ષનો સોનગઢ પાસે જીથરીથી દત્તક લઈ અત્યારે દીકરો 8 વર્ષનો થયો છે અને ખુમારીથી જીવે છે. અને એમ કહેતા હતા, પોપટભાઈ હજી મારા પતિના ફોટા અને અખંડ જ્યોત ચાલુ છે, ફોટા અમે જાવ ને મને આજની તારીખમાં અહેસાસ છે કે જયરાજસિંહ જાડેજા હજી જીવંત છે, આત્માથી, શરીરથી એની વિદાય છે, બાકી જીવંત છે. આવી બધી વાતો કરી એટલે ઘણા અમને એમ કે આવું કઈ હોઈ શકે ખરું, પણ છે. ચાઇના બોર્ડર ઉપર વયા જાઓ તમે હરભજનસિંહની આજની તારીખમાં સાહેબ એની કરકચલી પડે છે, એની વર્ધીને સલામ કરવી પડે છે અને સલામ કર્યા વગર કોઈ બોર્ડર નામ પાર કરે ને હજી આજની તારીખમાં થપાટ વાગે છે. સાહેબ આ દેશનો ફોજી છે, શરીરથી વિદાય હોય બાકી આત્માથી તો હયાત હોય છે. અને એવા વીરલાઓને યાદ કરવા માટે વિનંતી એવી જ કરવી પડે, એવા ગીતોને જ યાદ કરવા પડે, એવા રાષ્ટ્રીય શાયરને યાદ કરવા પડે. ત્યારે કાર્યક્રમને વિરામ આપતા ઝવેરચંદ મેઘાણીને યાદ કરું અને મારા શબ્દોને વિરામ આપું ત્યારે એ મારી જનની ના હૈયામાં પોઢંતા પીધો કસુંબીનો રંગ હો રાજ ને પીધો કસુંબીનો મારી જનની પોઢંતા પીધો કસુંબીનો રંગ હો રાજ ને પીધો કસુંબીનો રંગ. મના થોડા ધાવણ કેરી ધારાએ પાલો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો, રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, હો રાજ મને લાગ્યો કસુંબીનો. હું ઘણીવાર ગુજરાત સ્થાપના દિન નિમિત્તે મારો કાર્યક્રમ હતો ત્યારે આના ઉપર જ બોલવાનું હતું, આ દેશના વરીવલ શહીદો માટે જ બોલવાનું હતું. ઘણું બધું બોલ્યો હતો અને એવી વાતો કરવાની થઈ ત્યારે હવે તમે ભલે વધ્યા છો થોડા છે પણ માણસ વધ્યા છે. હા, કે જે શબ્દને પકડનાર જાણકાર પેઢા છે અને મજા એ જ આવે કારણ કે ધીંગાણામાં જઈએ કે એમાં સિંહના ટોળા ન હોય. હા, અહીંયા બે જણ જ કાપી હોય એમ તમે આટલા બેઠા છો ને, પણ આવી વાત અમને મૂકવાનું મન થાય કારણ કે રૂપિયા વધી જાય ને તો સારી બેંક જોવે, કપડા વધી જાય સારા કબાટ જોવે, વાતોના ઢગલા પડ્યા પણ ઠલવા જેવા ઠેકાણા જોવે ને. હા, આ તો ફરમાઈ થઈ જાય બેબીને બોર્નવિટા પીવડાવો. હવે તું ડીડીટી પી જા, બેબીને બોર્નવિટા નથી ભાવતા. હા, એવા બહેનીના એ બહેનીના એવા બહેનીના કંઠેલી તરતા લંદામાં ભળો કસુંબીનો રંગ હો રાજ અમે ભળો કસુંબીનો રંગ હો રાજ એવો ભોળ્યો કસુંબીનો રંગ. એવા વહાલી દિલદારાની પગની મહેંદી કેરો ચૂમ્યો કસુંબીનો રંગ. રાજ મને લાગ્યો, રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, હો રાજ મને લાગ્યો કસુંબીનો.
કાંચન વરણી સમર સેવિકા કોમલ સેજ બિછાવે કે ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે કે ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે કે ઘાયલ મરતા મરતા રે આપ સર્વે એમને તમામ કલાકારોને શાંતિથી સાંભળ્યા એ બદલ ખૂબ ખૂબ અને ફરી ફરી કહું છું કે અહીંયા નગાલાખાનો ઠાકર આવ્યો વધામણા નેહડામાં કસોટિયા પરિવાર આયોજિત પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને માના સાનિધ્યમાં તમને આવી રીતે આનંદ કરવાનો ભજન ભોજન અને સત્સંગ ત્રિવેણી સંગમ જ્યાં ભેગો થાય છે મને જાણતા આનંદ થયો છે કે ઘરે દીકરાના લગ્ન હોય ને આપણે જેવી તેવી જવાબદારી લઈએ તો ઘણી બધી બાબતની ભૂલ પડતી હોય બે જાન આવીને કદાચ થોડું ઘણું ફેરફાર રહી ગયો તો મહેમાનોને તકલીફ પડતી હોય પણ હવે તમારા કસોટિયા પરિવાર ઉપર ઠાકરની એવી મહેર છે કે આવા સંતો મહાપુરુષોને ખાલી લાલભાઈ વાત કરે કે બાપુ આવી રીતે કંઈ ગોઠવણી કરવી છે અને પોતાની જવાબદારી એમ કે ભાઈ તમે મુંજાતાની કોઈ વાતે એટલે તમારા ઉપર ઠાકરની કૃપા છે આવીને આવી સદાન માટે કૃપા વરસતી રહે એવી ઠાકરના ચરણોમાં પ્રાર્થના જગદંબા બુડ ભવાનીના ચરણોમાં પ્રાર્થના અને ભગવતી ખોડિયારના ચરણોમાં પ્રાર્થના સાથે આજના કાર્યક્રમને ફરે મળીએ ત્યાં સુધી એક લાંબો વિરામ આપીએ છીએ પૂર્ણ નથી કરતા પાછા મળીએ નહીં ત્યાં સુધી એક લાંબો વિરામ વસ્તુ જય ઠાકર જય માતાજી.